71માં ગણતંત્ર દિવસ નિમિત્તે વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ દેશમાં મોદી સરકાર આવ્યા બાદ સંવિધાનમાં છેડછાડ અને હેરાફેરી કરવામાં આવી છે, જેને કારણે લઘુમતી સમાજમાં અસંતોષ પેદા થયો છે અને તેઓ અસુરક્ષિતતા મહેસૂસ કરી રહ્યા છે. દેશમાં બાબા સાહેબ આંબેડકરે નાગરિકત્વ કાયમ રહે તેવી વાત કરી હતી અને તો જ ભારતીયતા જળવાઈ રહે છે તેવું જણાવ્યું હતું. સંવિધાનના માધ્યમથી દેશને એક તાંતણે દેશને બાંધવાનો પ્રયાસ કર્યો હતો. વાપીમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના શુભ દિને સંવિધાન બચાવો સમિતિ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 71માં ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ રેલીને સંબોધન કરવા માટે સંવિધાનના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રેલીને પ્રસ્થાન કરાવી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજે દેશ 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. બાબા સાહેબ સંવિધાનના શિલ્પકાર હતા. બાબા સાહેબે દેશમાં જે વિવિધતા હતી, ભાષા, ધર્મ, જાતિ હતી, તેને સંવિધાનના માધ્યમથી એક કરી છે. તેઓ માનતા હતા કે દેશમાં ભારતીયતા હોવી જોઈએ અને તે અંગે સંવિધાનમાં રાખવામાં આવ્યું છે. પરંતુ તે બાદ આવેલી તમામ સરકારે દેશમાં ભારતીય તરીકે જે પ્રતિનિધિત્વ કરવું જોઈએ તે કર્યું નથી. જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે તેમાં સરકારે સંવિધાન મુજબ કામ કર્યું નથી. સંવિધાનમાં છેડછાડ કરી હેરાફેરી કરવામાં આવી છે. નાગરિકોને સંવિધાનમાં એક સમાન હકો આપ્યા છે અને એટલે સિટીઝન એક્ટ છે, પછી તેને એમેન્ડમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. છેડછાડ કરવાને કારણે લઘુમતી સમાજમાં અસંતોષ પેદા થયો છે અને તેઓ અસુરક્ષિત હોવાની ભાવના અનુભવે છે, જેના કારણે દેશમાં સતત વિરોધના સૂર ઉઠ્યા છે. બાબા સાહેબ આંબેડકરના પૌત્રના સંવિધાનને લઈને કરેલા આક્ષેપો સંદર્ભે ગુજરાતના રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ સરકારે કાયદાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આદિવાસી સમાજ માટે ચૂંટણીમાં 10 વર્ષની રોટેશન પ્રથા હતી, તેને લંબાવી છે. ગુજરાતમાં સવર્ણોને આરક્ષણ આપ્યું છે. કાશ્મીરમાં 370ની કલમ હટાવી છે. 3 તલાકનો કાયદો નાબૂદ કર્યો છે. દિલ્હીમાં 45 લાખ લોકોની ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરી છે. તેમને કોઈ ભૂલ નથી કરી, પરંતુ સુવિધાઓ આપી છે. CAAમાં પણ કંઈ ખોટું નથી. દરેકને નાગરિકતા મળવી જોઈએ એ મુજબ આ કાયદો બન્યો છે અને તે કાયદાના આધારે સુધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા સંવિધાન બચાવો જનજાગૃતિ રેલીમાં ભીમરાવ યશવંતરાવ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર 2014 દેશના વડાપ્રધાન નરેंद्र मोदी जी आया, फिर संविधान या कायदा जो बनाया है वो मजबूत करने का कोशिश किया है. उसमें कुछ ढीलास करने का कुछ भी पगला उसने लिया नहीं. एक हमारा ट्राइबल में 10 साल के बाद रोटेशन अनामत का करने का था. अनामत पूरा हो जाता था, तो अभी वो लोकसभा और राज्यसभा ने प्रस्ताव पारित करके उसको लंबा दिया 10 साल के लिए. वो भी एक अच्छा काम किया है. दूसरा हमारा गुजरात में 10% स्वर्ण को भी अनामत देने का फैसला लिया है. वो भी केंद्र सरकार ने. जो हमारा देश में भूतकाल में एक ऐसा रूल था, 370वीं कलम कश्मीर में नए भारतीय की जमीन ले सकते, न वहाँ व्यापार धंधा कर सकते, न निवासी बन सकते. मगर उसने 307 कलम निकाल के अखंड भारत के व्याख्या में भारत एक बनाने का भी फैसला बहुत अच्छा लिया है. जो 3 तलाक का जो कायदा था उसमें नारी ने कुछ भी गलती नहीं किया होगा, मगर वो सेक्स के ऊपर रख दे और बार बार बोल दे तलाक तलाक तलाक, तो उसका छूटा हो जाता था. उसने भी संविधान बना के उसको नाबूद कर लिया. ऐसा अभी दिल्ली में 45 लाख वहाँ का स्थानीय को लोग एक कॉलोनी में रहते थे. रेसिडेंट कॉलोनी थी, वर्षों पहले थी. उसको कायम के लिए हक देने का मुद्दा था, और इधर का कोई सरकार ने न लिया, मगर नरेंद्र भाई ने वो भी ले लिया. उसको भी फाइनल इधर किया. देश इकट्ठा का ऐसा मैसेज संविधान के माध्यम से बाबा साहब ने दिया है. जो बाबा साहब को इस संविधान के माध्यम से इस देश में नेशनलिटी होनी चाहिए थी, नेशनलिटी वो आज तक नेशनलिटी नहीं आई है. 71 साल होने के बाद
देश में भारतीयत्व ऐसा प्रतिबिंब होना दिखना चाहिए। बाबा साहब ने आखिर के पार्लियामेंट के उस भाषण में आने वाले सरकार को चेतावनी दी थी कि आने वाले समय में नेशनलिटी इस देश में पैदा हुए, हम भारतीय है ऐसी अपनी पहचान हुए, लेकिन इस पर कोई गौर से काम किया नहीं। आने वाले समय में इस पर काम होना चाहिए कि हम भारतीय हैं। संविधान में हेराफेरी हो रही है। संविधान का बराबर इम्प्लीमेंटेशन यह सरकार नहीं कर रही है। संविधान ने सभी को बराबर इक्वल राइट, इक्वल अपॉर्चुनिटी, स्वतंत्रता, ह्यूमन राइट प्रदान किए हुए हैं। देश में सिटीजन एक्ट है, उसमें अमेंड करने की कोई ज़रूरत नहीं, ऐसे मैं समझता हूँ। देश में एक असंतोष पैदा हुआ है। जो लोग माइनॉरिटी के हैं उससे आज लग रहा है कि हमारी कुछ न कुछ बड़े समाज का हम लोग पर दबाव पड़ रहा है। माइनॉरिटी खुद को ऐसे लग रहे हैं कि हम इनसिक्योर इस सरकार में लग रहे हैं। इसी माध्यम से आज देश भर में देखा जाए तो इस एनआरसी को विरोध चल रहा है, कैग को विरोध चल रहा है।